लेकिन एक सेकंड તને ખબર છે કાલ મને સપનામાં 50,000 રૂપિયા મળ્યા હતા. હે હું વાત કરો છો? પછી પછી હું ઉડી ગઈ. તમારું કામ જ એવું છે. નીંદર ઉડી પેલા બેંકમાં જમા ન કરાય ને ખાય. તમને શરમ છે કે નહીં? કેમ પૂછ્યું? મારી બેનપણીને આવો મેસેજ કરો છો તમે? કેવા જવા દે. लेकिन एक सेकंड શરમ તો તને આવી જોઈએ. કેમ ગામની વાતોમાં આવી જાશો. ક્યારેક તારી બેનપણી આપણું ઘર ભંગાવશે. કેમ પણ? આ હેન્ડ રાઇટિંગ મારી છે. शाबाश આજ તો લગ્નમાં ગયો તો ને એક નંબર ઊંધિયું બનાવેલું હતું. હા, તમને બહારનું જ ઊંધિયું ભાવે છે, ઘરનું તો ઊંધિયું ભાવતું નથી તમને. બસ આ તારા ઊંધા વિચારને લીધે જ આપણે ડખા થાય છે. આ બધું બંધ કરીને ઊંધિયું બનાવતા શીખ. યોતા પી જાવ તો. આ શું હતું? સોડા હતી. કેદુની હતી? મને નથી ખબર, આ ફ્રીજ હારું કરી દીધી તો નીકળી. ये भगवान क्या जुल्म है યોતા પાવડર લગાડી લ્યો તો. મને પાવડર ન લગાડી, મને ન ગમે. પણ મારે પાવડર લગાડીને તમને કે મોકલવાના નથી, આ વધારે નીકળી જાય ને મેં તો નાખી ન દેવું પડે એટલે તમને લગાડું. તમે લગાડી કોણ દે પાવડર? हमारे यहाँ ऐसा ही होता है. આ તારી વધેલી મીઠાઈ ખાઈ ખાઈને તો પેટમાં દુખવા મળ્યું છે. આ શું કરીશું? આ બધી નકામી દવા છે ને બધી અલગ કરું છું હું. लेकिन મારા પેટમાં દુખવાની દવા કઈ હશે? ઓય ઉભા તો રહ્યો, દવા તો પીતા જાવ. આ કેનો હિસાબ કરો છો તમે? આ 50 રૂપિયા ચાલુ કર્યું તો આજે 10 લાખે પોઈ ગયું છે. એમાં તમારો એકલાનો હાથ નથી, એમાં મારો હાથ છે ને. હું આવી પછી 2 પાંદડે થયા તમે. લેણાની વાત છે. એમાં મારો હાથ નથી, તમારા ખર્ચા જેવા છે. મારા શું કરશે? ખર્ચા તારા છે એવા. ઓય આ ગેસનો બાટલો ક્યાંથી લઈ આવ્યા તમે? ક્યાંથી લાવ્યો? એજન્સીમાંથી લાવ્યો. પણ એવો લવાય હાવ જૂનો ને કાટ ખાઈ ગયેલો બાટલો છે ઈ. તારે કાટ ખાઈ ગયેલો ને જૂનાથી શું મતલબ છે? તારો વાંધો શું છે ઈ તો કે. પણ રોટલી બધી બળી જાય છે. એવો જૂનો બાટલો લઈને દોડ્યા આવ્યા. हमारे यहाँ ऐसा ही होता है. મમ્મી હું વાંચવા બેહું ને ત્યારે મને માથું પર ચક્કર આવે ને એવું લાગે. હા બટે તારે વિટામિન ઘટતું ને એવું લાગે છે મને. વિટામિન ચપ્પલ ની જરૂર છે તારે. કઈ બાજુ જાવ છો તમે? માર્કેટમાં જાઉં છું. એક 5 મિનિટ ખમો, મેં પાકીટ લઈને આવું, મારે આવું છે. હા તો લેતી હે પાકીટ જા. હાલો હવે જો મને ખબર જ હતી વયા જવાના છે, નો લઈ જાય તો ના પાડી દેવાય ને. ગાડી લઈને જાય ને તો રસ્તામાં પંચર પડી જવું જોઈએ. જો પંચર નો પડે તો રસ્તામાં પોલીસ પકડે અને 5-10 હજાર खत्म. લઈ માથામાં દુખાવાનું ટીકડી તે મગાવી હતી ને ઈ છે. એક ટીકડી અત્યારે લઈ લેજે એટલે મટી જાય. અય તમને એક સવાલ પૂછું. હું હું વિચારું છું કે આ ટીકડીને કેમ ખબર પડતી છે આપણે શરીરમાં ક્યાં દુખાવો છે એમ. તું ટીકડી પી લે, અમારું નો માથું દુખાય.